કહેવાય છે કે જીવનમાં એવી કોઈ શક્તિ નથી જે તમારા દ્રઢ મનોબળને તોડી શકે। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જય બાદમાં। આજની વાર્તા એક આળસુ મહિલાની છે। એક મહિલા ખૂબ ખોરાક ખાય। ખૂબ ખોરાક ખાવાના કારણે દિવસે દિવસે તેનું શરીર વધવા લાગ્યું। તે જાડી થવા લાગી। તેનું વજન 60 કિલો પર થઈને સીધું 90 કિલો થઈ ગયું। તેને બીપીની બીમારી થઈ ગઈ, એટલે તે ડૉક્ટર પાસે ગઈ। ડૉક્ટર તેમને સૂચન આપ્યું કે આટલું બધું વજન સારું નહીં। તમારે જો આવનારી બીમારીથી બચવું હોય તો તાત્કાલિક ધોરણે તમારું વજન ઉતારો। તેના પતિએ પણ તેને એવું કીધું, અને આસપાસના પાડોશી હોય કે તેના સખી મિત્રોએ પણ તેને કીધું કે આટલું બધું વજન સારું નહીં, તું પ્રયત્ન કર અને તારું વજન ઉતારી દે। પેલી મહિલાએ ચાલવાનું ચાલુ કર્યું। સવારમાં ઉઠે, પ્રાણાયામ કરે, યોગ કરે, પરંતુ તેનું વજન જરા પણ ઉતર્યું નહીં। તે 4 દિવસ પ્રાણાયામ કરે, 5મા દિવસે આરામ કરે, થોડું ચાલે, પાછી ઊભી રહી જાય, હાંફી જાય, અને એટલી બધી આળસ કરે કે તેનું વજન બિલકુલ ન ઉતરે। તે પ્રયત્ન કરે, પરંતુ માત્ર કહેવા પૂરતો। સમય પસાર થયો, તે મહિલાનું વજન હતું એટલું ને એટલું રહ્યું। એક દિવસ તેનો સંતાન બીમાર પડ્યું। ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા તો ખબર પડી કે સંતાનની લીવરની અંદર તકલીફ છે। લીવર ડેમેજ થઈ ગયું છે। ડૉક્ટરે કીધું કે જો તાત્કાલિક તમારા સંતાનનું લીવર બદલવામાં નહીં આવે તો તે મૃત્યુ પામશે। આખો પરિવાર આક્રોશ કરવા લાગ્યો, રડવા લાગ્યો કે હવે મારા સંતાનને કેમ બચાવવું। દરેકે પોતાના લીવર આપવાની વાત કરી। પરિવારમાં દાદા, દાદી, માતા, પિતા બધાએ। કોઈનું લીવર મેચ ન થયું, માત્ર સંતાનની માતાનું લીવર મેચ થયું। હવે કરવું શું? કેમ કે સંતાનની માતાનું લીવર તો ટ્રાન્સફર થઈ જાય, પરંતુ સંતાનની માતાનું લીવર ફેટી લીવર હતું। ડૉક્ટરે કીધું કે તમારું લીવર હું હમણાં ચેન્જ કરી આપું, પરંતુ તમારું લીવર ફેટી લીવર છે। વધુ પડતી ચરબીના કારણે તમારા લીવર આની સાથે કનેક્ટ થઈ શકે નહીં, અને ફેટી લીવર હોવાના કારણે ઓપરેશન સક્સેસ જશે નહીં। જો તમારે તમારા સંતાનને બચાવવું હોય તો તમારું લીવર ફેટી લીવર ન હોય એવી કન્ડિશનમાં લાવવું પડે, એટલે કે નોર્મલ લીવર તમારે કરવું પડે। તમારી પાસે 20 દિવસ છે। 20 દિવસની અંદર તમે તમારા લીવરને ફેટી લીવરમાંથી મુક્ત કરો તો આપણે ઓપરેશન કરી અને તમારા સંતાનને બચાવી શકીએ છીએ, અન્યથા તમારું સંતાન મૃત્યુ પામશે। મહિલાએ બીજા જ દિવસથી કસરત કરવાની ચાલુ કરી। પોતાના ફેટી લીવરને ઓછું કરવા માટે, નોર્મલ થવા માટે તેને ખૂબ પ્રયત્ન કર્યા। તેને કસરત કરી, પ્રાણાયામ કર્યો, ખાવાનું ઓછું કરી દીધું, અને પરિણામે 20 દિવસ પછી એનું વજન હતું એવું ને એવું, એટલે કે 60 કિલો થઈ ગયું, અને તેનું લીવર ફેટી લીવર રહ્યું નહીં। માત્ર 20 દિવસની અંદર તે મહિલાએ પોતાનું 40 કિલો વજન ઓછું કરી નાખ્યું। ઓછો ખોરાક, વધુ પડતો વ્યાયામ, દોડ, કસરત, અને અલબત્ત પોતાના સંતાનને બચાવવાની ઝંખના પણ ખરી, એટલે થોડું માનસિક ટેન્શન પણ ખરું। આ બધું મળીને તેનું વજન ઉતરી ગયું। ત્યારબાદ ઓપરેશન થયું, અને ઓપરેશનના પરિણામના ભાગરૂપે તેનું સંતાન બચી ગયું। કહેવાનું તાત્પર્ય છે મિત્રો કે જીવનની અંદર જો આપણે દ્રઢ નિશ્ચય કરીએ તો ક્યારે પણ આપણે અસફળ થઈએ નહીં। જ્યારે આપણા પોતાના ઉપર કોઈ મુસીબત આવે અને આપણે જેટલો મક્કમતાથી પ્રયત્ન કરીએ છીએ તેટલો જ પ્રયત્ન જો આપણે સામાન્ય દિવસોમાં પણ કરીએ તો પોતાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ। હંમેશા દ્રઢ મનોબળ સાથે, સંયમ સાથે અને સારી વિચારસરણી સાથે કામ કરતાં શીખવું જોઈએ। જે વ્યક્તિનું મનોબળ દ્રઢ છે તે વ્યક્તિ જીવનમાં હંમેશા સફળ થાય છે। આવી જ નવી વાર્તા અને નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી નમસ્કાર।